નમસ્કાર મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। ખાસ મિત્રો સેનિટરી સબ ઇન્સ્પેક્ટરની એટલે કે સહાયક સેનિટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો ખાસ આ કાયમી સરકારી નોકરી છે। ખાસ કાયમી નોકરીની જગ્યા બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો ઘણા ખરા અનુમાન લગાવી રહ્યા હતા કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી આવશે કે નહીં આવે। મિત્રો કોઈને જ કાંઈ જ ખબર હતી નહીં। મિત્રો ખાસ એએમસી દ્વારા આ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા બહાર પાડવામાં આવી છે। તો આજે આપણે આ વિડીયોમાં કેટલી તમારી પરીક્ષા ફી રહેશે, ક્યાંથી ક્યાં સુધી તમારા આ ફોર્મ ઓનલાઈન શરૂ રહેવાના છે, તો મિત્રો ખાસ કેટલી કુલ જગ્યા છે, લાયકાત શું રહેશે, એ બધી જ માહિતી તમને મિત્રો આજે આપણે આ વિડીયોમાં જણાવી દઈશું। તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં। તમને સંપૂર્ણ આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે અને અવનવી ભરતી પણ જે આવતી હશે એ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે। તો મિત્રો ચાલો આપણે જે આ ભરતી આવી છે એના વિશે ચર્ચા કરીએ। તો મિત્રો ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ખાતામાં મિત્રો ખાસ આ તમારા ફોર્મ 30/7/2025ના રોજ ખાસ મિત્રો ફક્ત ઓનલાઈન અરજી જ મંગાવવામાં આવેલી છે। એટલે કે 30/7/2025 સુધી તમારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે। એટલે કે ત્યાં સુધી તમારા ફોર્મ શરૂ રહેશે। જગ્યાનું નામ મિત્રો તો મિત્રો સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર મિત્રો ખાસ કાયમી સરકારી ભરતી છે। કુલ જગ્યા મિત્રો 84 જગ્યા ઉપર ભરતી મિત્રો બહાર પાડવામાં આવેલી છે। અગાઉ મિત્રો 52 જગ્યા બહાર પાડવામાં આવેલી હતી એમસી દ્વારા। તો મિત્રો આ વખતે 84 જગ્યા બહાર પાડવામાં આવી છે। ખૂબ જ સારી ભરતી કહેવાય મિત્રો। ખાસ એએમસીમાં 84 જગ્યા સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો એમાં મિત્રો જોઈએ 35 બિન અનામત, 8 અનામત વર્ગ અને 24 જગ્યા સામાજિક શૈક્ષણિક 50 વર્ગની બહાર પાડવામાં આવેલી છે। જ્યારે 6 જગ્યા અનુસૂચિત જાતિની અને 11 જગ્યા અનુસૂચિત જનજાતિની બહાર પાડવામાં આવેલી છે। મિત્રો ખાસ ખૂબ જ સારી ભરતી કહેવાય। હવે જોઈએ મિત્રો જગ્યા, કુલ જગ્યા પૈકી ભરવાની થતી દિવ્યાંગ અનામતની જગ્યા મિત્રો 7 અલગ અલગ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે। 7 જગ્યા દિવ્યાંગની છે। લાયકાત શું રહેશે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસઆઈમાં જો તમારે ફોર્મ ભરવું હોય તો મિત્રો ખાસ લાયકાત તમારું સરકાર માન્ય સંસ્થામાંથી સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલા હોવાનું સર્ટિફિકેટ હોવું જોઈએ। મિત્રો ખાસ આ તમારું જે લાયકાત રહેશે શૈક્ષણિક લાયકાત એ છે। હવે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હોય કે પગાર ધોરણ શું રહેશે, તો આપણે મિત્રો પગાર ધોરણ પણ જણાવી દઈએ। નિમણૂક પ્રથમ 3 વર્ષ માટે 26,000 ખાસ મિત્રો 26,000 રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફિક્સ પે 3 વર્ષનો એસઆઈમાં છે એવું મિત્રો આમાં જણાવવામાં આવેલું છે। પછી મિત્રો તમારી કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ મિત્રો ખાસ લેવલ 4 આરએમસી અથવા ગમે જે એમપીએસડબ્લ્યુનો કોર્સ હોય છે અથવા એમપીએસડબ્લ્યુની જે ભરતી બહાર પાડવામાં આવે છે અથવા તો સરકારી નોકરી જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમાં મિત્રો લેવલ 2 હોય છે। કેટલું 2 લેવલ હોય છે, જ્યારે સેનેટરી સબ ઇન્સ્પેક્ટરમાં 4 લેવલ છે। એટલે મિત્રો ખૂબ તમારો પગાર સારો કહેવાય। કારણ કે મિત્રો તમે જ્યારે ફૂલમાં આવશો ત્યારે મિત્રો તમારો આ 26,000 છે એના ડબલની આજુબાજુ આવી શકે એમ હોય છે। મિત્રો ખાસ 40,800 જો લેવલ 4 હોય તો 40,800ની આજુબાજુ મિત્રો તમારો આવી શકે પગાર। એટલે કે 25,500 થી 81,100 રૂપિયા બેઝિક પગાર તમારો રહી શકે। હવે મિત્રો જણાવીએ કે વય મર્યાદા કેટલી રહેશે। તો મિત્રો 33 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ। સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો મિત્રો ખાસ અલગ અલગ કેટેગરીમાં તમને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। હવે મિત્રો જોઈએ તો આમાં પરીક્ષા ફી કેટલી મિત્રો રહેશે। જે વિદ્યાર્થી મિત્રો બિન અનામત ખાસ મિત્રો ખાસ તમને જણાવી દઈએ
કે બિન અનામત વર્ગમાં જે પણ વિદ્યાર્થી મિત્રો છે એ ઉમેદવારોને અરજી દીઠ 500 રૂપિયા ફી ભરવાની થશે મિત્રો। ખાસ 500 રૂપિયા તમારે ફી ભરવાની થશે, જ્યારે ખાસ દિવ્યાંગ ઉમેદવારોની ફી ભરવાની થશે નહીં। પરંતુ મિત્રો અનામત વર્ગ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થી મિત્રોને ખાસ મિત્રો દિવ્યાંગ વર્ગ સિવાયના ઉમેદવારો દીઠ મિત્રો ખાસ 250 રૂપિયા 250 રૂપિયા તમારી પરીક્ષા ફી ભરવાની થશે। અને આ જે તમારી પરીક્ષા ફી એ ઓનલાઈન 2/8 ખાસ મિત્રો 2/8/2025 સુધી તમારી આ અરજીની ફી સ્વીકારવામાં આવશે। મિત્રો આ ખાસ યાદ રાખો, ક્યાં સુધી? 2/8/2025 સુધી તમારી ફી સ્વીકારવામાં આવશે। દિવ્યાંગ વર્ગના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં। આ મિત્રો ખૂબ જ સારી બાબત કહેવાય। હવે મિત્રો જોઈએ કે તમારે જે પાસપોર્ટ સાઇઝનો એટલે કે ફોર્મ તમારે ભરવું હોય તો મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સિગ્નેચર અને જે 15 KBની ઓછું રાખવું મિત્રો। ખાસ આપણે બધી જ સરકારી ભરતીઓમાં 15 KBથી ઓછું હોય છે। અને જે આ તમારી ઉંમર લાયકાત એ બધી જ છેલ્લી તારીખ જે તમારી ફોર્મ ભરવાની છે 30/7 ત્યાં સુધી મિત્રો ખાસ માન્ય રાખવામાં આવશે, એટલે કે ત્યાં સુધી તમને આમાં જણાવવામાં આવેલું છે। હવે એક અગત્યની બાબત મિત્રો જણાવી દઈએ કે EWSના વિદ્યાર્થી મિત્રો અને SCBCના વિદ્યાર્થી મિત્રો ખાસ મિત્રો એમના માટે જણાવી દઈએ કે મિત્રો EWSના વિદ્યાર્થી મિત્રોને જે તમારે EWSનું સર્ટિફિકેટ આવતું હોય છે એ કઢવી લેવું, અને જ્યારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના જે નોન ક્રિમિનલ હોય છે એ પણ કઢાવી લેવું મિત્રો। ખાસ એ બધું જ તમને આ પરિપત્રમાં જણાવવામાં આવેલું છે। તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો કાયમી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા SIની, ખાસ મિત્રો એ બધા માટે મિત્રો ખૂબ જ સારી ભરતી કહેવાય। કાયમી છે મિત્રો, ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો છે કાયમી છે કે કે કરારવાળી। તો મિત્રો કાયમી સરકારી ભરતી છે AMCમાં સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની। હવે કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો। બાકી મિત્રો પરીક્ષા અમદાવાદ દ્વારા ટૂંક જ સમયમાં લેવામાં પણ આવી શકે છે, કારણ કે મિત્રો આ વરસાદ જેવું વાતાવરણ છે, ચોમાસું કહેવાય એટલે આવી શકે કે ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી શકે છે। તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરી અથવા તો SIની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એમના માટે આ ખૂબ જ સારી ભરતી કહેવાય। તો હા મિત્રો કોઈ પ્રશ્ન હોય નહીં તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો। બાકી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ બેનિફિટ થશે। તો જય હિન્દ મિત્રો।